ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં બનેલું જે ડીપ ડિપ્રેશન છે તે આજે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અસર કરવાનું છે। એને જ પગલે અત્યારે હાલ ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે। આજે બપોરથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અતિશય ભારે વરસાદ આવી શકે છે અને આજની રાત્રે આખા ગુજરાતની અંદર ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ આવી શકે છે। અત્યારે હાલ ગુજરાતમાં એક સાથે કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, બંગાળનું ડીપ ડિપ્રેશન કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે અસર કરવાનું છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બંગાળની ખાડીની અંદર બનેલું ડીપ ડિપ્રેશન આજે ગુજરાત ઉપર અસર કરવાનું છે। ગુજરાતના મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે આની અસર જોવા મળવાની છે। એને જ પગલે આપણે જોતા આવ્યા છે કે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। પણ આ જ ડીપ ડિપ્રેશનની અસર આજે બપોરથી શરૂ થવાની છે અને આગામી 2 થી 3 દિવસ સુધી રહેવાની છે। અત્યારે હાલ લગભગ એક સાથે 4 જેટલી સિસ્ટમ છે તે ગુજરાતની આસપાસ જોવા મળી રહી છે। સૌથી પહેલા તો મોન્સૂન ટ્રફ છે, એ બાદ બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન છે, એ પછીની જો વાત કરવામાં આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અત્યારે હાલ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિશય ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને અત્યારે હાલ 12 વાગ્યાનો સમય થયો છે, જે રીતે 12 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે અમદાવાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિશય ભારે વરસાદ પડી શકે છે। વડોદરામાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગોધરાની અંદર પણ અતિશય ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના સુરત, વાપી છે, એ બાદના નવસારી છે, એ દરેક જિલ્લાઓની અંદર દરેક વિસ્તારો છે, તાલુકા છે, એની અંદર ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આહવાની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એ બાદની જો વાત કરવામાં આવે કે આ દરેક વિસ્તારોની અંદર આજે અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેની અંદર પાટણ હોય, રાધનપુર હોય, મહેસાણા હોય, આ દરેક જગ્યાએ ક્યાંક આજે ભારે વરસાદ આવશે। ડીપ ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર ઉપર કેટલી રહેવાની છે, સૌરાષ્ટ્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ સૌરાષ્ટ્રના આ ભાગની અંદર બિલકુલ વરસાદ નથી જોવા મળતો, પણ જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે, એટલે કે ભાવનગર, અલંગ છે, પાલીતાણા છે, મહુવા છે, એના ઉપર ક્યાંક આની વધારે અસર જોવા મળવાની છે। વડોદરામાં રેડ એલર્ટ છે, ભરૂચની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજપીપળા, ડેડિયાપાડા દરેક વિસ્તારની અંદર ક્યાંક રેડ એલર્ટ એટલે કે અતિશય ભારે વરસાદ છે તે બપોરના સમયથી જ શરૂ થશે અને એ બાદ આ જ વરસાદી માહોલ યથાવત રહેશે એવી શક્યતાઓ છે। એ બાદની વાત કરવામાં આવી કે લગભગ એ બાદના 3 થી 4 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે। 3 થી 4 વાગ્યાની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ ફરી એક વખત સુરતની અંદર એટલે કે જે દક્ષિણ ગુજરાતનો આખો ભાગ આવેલો છે, દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં સુરત છે, ડુમસ છે, નવસારી છે, વલસાડ છે, વાપી છે, આ દરેક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ આવશે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતની શું પરિસ્થિતિ છે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ છે, એ દરેક વિસ્તારની અંદર અત્યારે હાલ ખૂબ જ ભારે વરસાદ બપોરના સમયે જોવા મળી રહ્યો છે। વડોદરા છે, વાઘોડિયા છે, સાવલી છે, પેટલાદ, આણંદ, ખંભાત છે, ડભોઈ છે, આ પણ દરેક વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। એ બાદની વાત કરવામાં આવે ધોલેરા છે, એ પણ દરેક જગ્યાએ, વલભીપુર, ભાવનગર છે, શિહોર છે, અહીંયા પણ ક્યાંક આ જ વરસાદી માહોલની અસર છે તે ભારે થઈ શકે છે એવી શક્યતાઓ છે અને એને જ લઈને ક્યાંક આજના દિવસે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આની અસર સૌથી વધારે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની અંદર આજે ક્યાંક આપણે જોતા આવે છે કે શાળા કોલેજોની અંદર રજા આપી દેવામાં આવી છે। તંત્ર અત્યારથી જ એલર્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે જે આખું ડીપ ડિપ્રેશન છે એ આજે રાત સુધીમાં ગુજરાત ઉપર તેની અસર થશે અને ગુજરાતમાં અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 6-1 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે
6 વાગે જે રીતે જોઈ શકાય છે કે હવે ફરી એક વખત આ જે ડીપ ડિપ્રેશન છે તે ખૂબ જ મજબૂત બની રહ્યું છે અને ખૂબ જ અમદાવાદ અને કહી શકાય કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એના ઉપર હાવી થઈ રહ્યું છે, જેમાં ભરૂચ છે, ડેડિયાપાડા છે, વ્યારા છે, સુરત, નવસારી, અહીંયા અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ છે. વડોદરાની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. ખંભાત છે, નડિયાદ છે, ગોધરા, લુણાવાડા, બાળ, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, બોટાદ, આ દરેક વિસ્તારમાં સૌથી વધારે તેની અસર રહેવાની છે. અને હવે ધીરે ધીરે આ વરસાદ સૌરાષ્ટ્ર બાજુ પણ જઈ રહ્યો છે, જેની અંદર અમરેલી છે, પાલીતાણા છે, ભાવનગર, અલંગ, મહુવા, રાજુલા છે. અહીંયા પણ ક્યાંક આ જ વરસાદની અસર એટલા જ માત્રામાં થઈ શકે છે અને આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ આજના દિવસે આવી શકે છે એવી સંભાવનાઓ છે. આના પહેલાના રાઉન્ડમાં આપણે જોયું હતું કે ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ આવ્યો હતો, સીધી જ અસર મધ્ય ગુજરાત ઉપર જોવા મળી હતી. પણ હવે જ્યારે બંગાળની ખાડીની અંદર આખું આ ડીપ ડિપ્રેશન બન્યું છે કે જેની અસર ગુજરાત ઉપર લગભગ આગામી 2 થી 3 દિવસ સુધી રહેવાની છે અને આ જ 48 કલાક ક્યાંક ગુજરાત માટે અતિશય ભારે છે એવી પણ આગાહી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એ બાદની જો વાત કરવામાં આવે કે હવે રાત્રે 8 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે, જે રીતે અહીંયા જોઈ શકાય છે કે ફરી એક વખત ગુજરાતની પરિસ્થિતિ એ જ દેખાઈ રહી છે. ભરૂચ છે, રાજપીપળા, ડેડિયાપાડા, વ્યારા, સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, આવા છે, આ દરેક જગ્યાએ ભારે વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. અતિશય ભારે વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ એ જ સંભાવના છે. ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ છે, નડિયાદ, બાળ, લુણાવાડા છે, ગોધરા છે, આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે જે આખું ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે એની અસર આજના બપોરથી લઈને આખી રાત સુધી ક્યાંક ગુજરાત ઉપર જોવા મળી શકે છે. રાતના સમયે આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિશય ભારે વરસાદ આજના દિવસે આવી શકે છે એવી સંભાવનાઓ છે. એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 10 વાગ્યાની પરિસ્થિતિ રાતના સમયની કેવી રહેવાની છે, જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ ગુજરાતની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે વિંડીના માધ્યમથી, કારણ કે આખું જે રેડ એલર્ટ છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ ભારે વરસાદ જોવા મળી શકે છે. મોરબીની અંદર એ જ પરિસ્થિતિ છે. ધીરે ધીરે આજે આખી ડીપ ડિપ્રેશન છે તે આગળની તરફ આવી રહ્યું છે, એટલે કે આની અસર સૌરાષ્ટ્ર ઉપર પણ એટલી જ જોવા મળી છે, જેમાં મોરબી છે, રાજકોટ છે, જે આખો કાંઠિયાવાડ બાજુનો ભાગ છે ત્યાં પણ ક્યાંક આ ભારે અસર કરશે. રાતના સમયે ભાવનગરની અંદર પણ અલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં પણ એ જ પરિસ્થિતિ અત્યારે હાલ છે. વડોદરા છે, ગોધરા છે, અમદાવાદ, મહેસાણા સહિતના જે વિસ્તારો છે દરેક જગ્યાએ ક્યાંક આખું આ જે ડીપ ડિપ્રેશન છે તે ખૂબ જ ભારે માત્રામાં અસર કરે એવી શક્યતાઓ છે. એટલે જે રીતનું અત્યારે હાલનું વાતાવરણ સર્જાયું છે એ જ વિષયને લઈને આગામી વરસાદનો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે એને લઈને શું આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ, તે પણ સાંભળી લઈએ. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપને દેખાઈ રહ્યા છે. આજે ભારે વરસાદની આગાહી છે. આવનારા 48 કલાક ગુજરાત માટે ખૂબ ભારે છે. પરેશભાઈ પાસેથી સમજીશું કે આ કઈ સિસ્ટમ છે અને પરેશભાઈ સમજવું એ પણ છે કે કયા કયા જિલ્લાઓમાં હવે આ વરસાદથી વધારે તબાહી મચશે. ચોક્કસથી ગોપીબેન, જોવા જઈએ તો અત્યારે આમ તો રાજ્યની અંદર હવે ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. અમુક વિસ્તારમાં તો કાયદેસર મેઘતાંડવ પણ જોવા મળશે, જેનું કારણ છે કે અત્યારે બંગાળની જે ખાડીની એક સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે. એ સાથે અરબ સાગરમાં પણ અત્યારે કરંટ છે, અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં આવ્યું છે. બીજા નંબરની વાત છે કે અત્યારે જે મોન્સૂન ધરી હોય છે એ મોન્સૂન ધરી છે એ પણ દક્ષિણ તરફ ખસેલી છે, એટલે કે દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ થઈ અને એ ચોમાસું ધરી છે બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. જ્યારે મોન્સૂન ધરી છે એ ગુજરાત નજીક હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે વધારે વરસાદ પડતા હોય. જો અરબ સાગર કે બંગાળની ખાડીમાં સિસ્ટમો ન બને ત્યારે એ મોન્સૂન ધરી છે ઉત્તર ભારતમાં હિમાલય સુધી પણ ખસી જતી હોય છે. એટલે આ તમામ પરિબળો અત્યારે સક્રિય છે ને એમાં પણ અત્યારે જે સિસ્ટમ છે આ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર અત્યારે પહોંચી ગઈ છે. એટલે એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ મહારાષ્ટ્રના જલગાંવ અને મધ્યપ્રદેશના ઇન્દોર આ વચ્ચેના પાર્ટની અંદર અત્યારે એનો સેન્ટ્રલ ભાગ છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ લગભગ 300 કિલોમીટરના એરિયામાં ફેલાયેલા છે, જેથી કરીને એના આઉટર ક્લાઉડ છે તો ઓલરેડી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરે ગુજરાતની અંદર પણ પ્રવેશ કરી ચૂક્યા છે. એટલે
સ્વાભાવિક રીતે આજથી એટલે કે 31 જુલાઈથી આ વરસાદની શરૂઆત થઈ છે. જેમ સમય આગળ જશે એમ આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવવાની છે. ગુજરાત ઉપર સિસ્ટમ આવશે એટલે આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં અસર કરશે. જેમાં આજે રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ એમ 3 દિવસ એ પછી એવા હશે કે જેમાં અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને મેઘતાંડવ જોવા મળી શકે છે. હવે આમાં જે ગુજરાતની અંદર ભારે વરસાદની જે સંભાવનાઓ છે એ વિસ્તારની વાત કરવા જઈએ તો પંચમહાલ, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, તાપી આ તમામ ટૂંકમાં કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો આમાં સમાવેશ થાય. મધ્યપ્રદેશ બોર્ડરનો સમાવેશ થાય. એ સાથે વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ આ વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા હશે કે એમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે, જેની અંદર સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ 3 જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. એ સાથે જે આપણે કચ્છનો પૂર્વ ભાગ છે, રાપર તાલુકો હોય, ભુજ, ભચાઉ વાળા વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ અને કચ્છના બીજા વિસ્તારની અંદર મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એ સાથે સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તાર હશે, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જેવા વિસ્તાર છે, એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ છે એ ખૂબ સારું જોવા મળે તેવી પૂરી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે આ 2026ના ચોમાસામાં અત્યાર સુધી ઘણું બધું નબળું રહ્યું છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદનો રાઉન્ડ છે એ આવનારા 2 દિવસની અંદર લગભગ 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદના રૂપમાં અસર કરે. અને અત્યારે 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ જો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં વરસે તો એના માટે ખૂબ સારી વાત છે, કેમ કે એમને ઓલરેડી ત્યાં વરસાદની ઘટ છે. ત્યાર પછી જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે, એટલે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો નોર્મલ કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એમાં ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ વિસ્તાર 3 જિલ્લા એવા હશે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા અને જે વાવ-થરાદના વિસ્તાર છે એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું જોવા મળશે. અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તાર હોય, ગાંધીનગર હોય, આ તમામ વિસ્તારની અંદર પણ વરસાદ છે ધોધમાર વરસે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદ લઈને આવી રહી છે. સાર્વત્રિક વરસાદ એટલે કે જ્યારે પણ ગુજરાતની અંદર 80% સુધી અથવા તો એનાથી વધારે વિસ્તારમાં વરસાદ પડે એને સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય છે. જ્યારે પણ હમણાં 1 અઠવાડિયા પહેલા ગુજરાતની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને એમાં પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો, જેમાં લગભગ ગુજરાતના 95% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો હતો. એવી જ રીતે આમાં સાર્વત્રિક વરસાદ છે 95% સુધી વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે છે. અને અમુક વિસ્તાર એવા છે જેમાં ભારેથી અતિ ભારે, ખાસ અત્યારે જે આપણે સાવચેત રહેવા જેવા એરિયા છે જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, હું આપના માધ્યમથી અપીલ કરી રહ્યો છું કે આ તમામ જિલ્લાઓ છે એમાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રોએ ન રહેવું. નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય તો પણ આપણે સલામત સ્થળે ખસી જવું. અને ખાસ જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે બિનજરૂરી બહાર ન નીકળવું, કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની સંભાવનાઓ છે. જે સિસ્ટમ છે એ અત્યારે 2 લેવલ ઉપર આમ તો ચાલી રહી છે. એક 700 HPA નું લેવલ છે અને એક છે 850 HPA નું લેવલ. હવે આ બંને લેવલ ઉપર જે સિસ્ટમ ચાલી રહી છે એમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો ગાજવીજનું પ્રમાણ વધારે રહે. ઘણી જગ્યાએ સિસ્ટમ ક્રોસ હોવાને કારણે વીજળી પડવાના પણ જે કિસ્સાઓ છે એ આ રાઉન્ડ દરમિયાન બની શકે છે. એટલે આજે 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાચવીને રહેવું. નીચાણવાળા વિસ્તારમાં ખાસ લોકોએ સલામત રહેવું જોશે, કેમ કે અત્યારે વરસાદ જે પડવાનો છે આમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. એટલે ગોપીબેન 1 કલાકની અંદર લગભગ 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અનેક વિસ્તારમાં. અને આવો જ વરસાદ છે એ 2 થી 4 કલાક સુધી વરસે એટલે અનેક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જાય, નીચાણવાળા વિસ્તારો છે ડૂબી જાય. આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સામે આવવાની છે. એટલે આ ખૂબ ગંભીરતાથી લેવા જેવી આ વાત છે. એટલે દરેક મિત્રોએ અને તંત્રએ સાવચેત રહેવું પડશે. ખાસ કરીને આપણા માધ્યમથી બીજી અપીલ
એ પણ કરવા માંગુ છું કે તંત્રએ NDRF ની ટીમ અત્યારથી રવાના કરવી જોઈએ, જેમાં છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરો, આ તમામ સેન્ટરની અંદર NDRF ની ટીમ રવાના કરવામાં આવે અને એ સાથે બોટાદ, ભાવનગરની અંદર પણ NDRF અથવા SDRF ની ટીમ છે એ મોકલવામાં આવે, કેમ કે અત્યારે ગમે ત્યારે હવે આવનારા 2 થી 3 દિવસની અંદર આ તમામ વિસ્તારની અંદર રેસ્ક્યુ કરવા પડે લોકોને અને NDRF ની ટીમની જરૂર પડે તેવી પરિસ્થિતિ થવા જઈ રહી છે. આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને સાંભળ્યા. તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે, પણ આ જ વરસાદ આજે રાત્રે પણ યથાવત રહી શકે છે એવી શક્યતા છે. રાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તે પણ વિંડીના માધ્યમથી સમજીએ. લગભગ 12 વાગ્યાની આ પરિસ્થિતિ દેખાઈ રહી છે. રાત્રે પણ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ આવી શકે છે, જેમાં જામનગર, મોરબી, રાજકોટ છે, ભાવનગર છે, એ દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે હાલ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દરેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ છે. વડોદરામાં આ વખતે સૌથી વધારે વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની શું પરિસ્થિતિ છે, મધ્ય ગુજરાતમાં જે રીતે જોઈ શકાય છે કે મહેસાણા છે, ગાંધીનગર છે, વિરમગામ છે, બાળ, લુણાવાડા, અમદાવાદ, આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ આજે રાત્રે આવી શકે છે. ભુજ, ભચાઉ, રાપર, ગાંધીધામ છે, મોરબી છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એ બાદની વાત કરવામાં આવે કે સવારે વહેલી સવારે 4 થી 5 વાગ્યાની શું પરિસ્થિતિ રહેવાની છે. જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ આખા ગુજરાતની અંદર ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, અલંગ, પાલીતાણા છે, બોટાદ છે, ધોલેરા છે, ખંભાત છે, વડોદરાની અંદર સવારથી જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સૌથી વધારે જો કોઈ જગ્યાએ અસર થવાની હોય તો એ દક્ષિણ ગુજરાતનો આખો ભાગ છે અને એ જ દક્ષિણ ગુજરાતની અંદર અતિશય ભારે વરસાદ આજે રાત્રે પણ આવી શકે છે અને આજે બપોર પછી જે આખા ડીપ ડિપ્રેશનની અસર થવાની છે એમાં પણ ક્યાંક જોવા મળી શકે છે એવી સંભાવનાઓ છે. હવામાન વિભાગ દ્વારા પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક અત્યારે હાલ આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને કામ ન હોય તો ઘરની બહાર ના નીકળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જોવાનું એ પણ રહેશે કે આગામી સમયમાં આ ડીપ ડિપ્રેશનની અસર હજી પણ ગુજરાત ઉપર કેટલી થશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અને તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવો વરસાદ છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.